હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે ને મોહિતભાઈ, મોહિત સમજો શું કરીએ ભાઈ? આપણે મંદિરની સાફ સફાઈ કરીએ છીએ. અળક્ષા માતાનું મંદિર છે. જો ગાઈસ, દર્શન કરો માતાજીના. માં અળકમાં હવની મનોકામના પૂરી કરે. અને આ મોહિતભાઈનું કામકાજ જો. અમે બંને ભાઈઓ ભેગા થઈને આ બધું આજે માતાજીનું મંદિરનું સાફ સફાઈ કરીએ છીએ. બરાબર. અને મંદિરની સાફ સફાઈ રાખવી જ જોઈએ. બરાબર. આ બ્લોક તો બનાવવાનો હેતુ એ કે અમુક જગ્યાએ અમુક મંદિરો બહુ ખરાબ હોય, એટલે અમે આ જે કરીએ એટલે અમને કોઈક જોઈને અમારું એ શીખાવું. કેવું મોહિતભાઈ? હે, આપણું જોઈને શીખા ને? શું કેવું તમારું? હે, કે અમે કરીએ તો એવું બધા જોઈને શીખે. એટલા માટે આ વિડીયો બનાવીએ, બ્લોગ. બરોબર. હા, વાર બુધરભાઈ. શું કેવું બુધર? મંદિર સાફ કરે છે. હા, તમે બધા લાઈક કરજો. બરોબર. લાઈક બાઈક તો બરોબર છે, પણ મંદિરની સાફ સફાઈ એટલા માટે કે સારું બહુ ખરાબ થઈ ગયું. એટલે આજે મેં વિચાર કર્યો કે ચલો ભાઈ આપણે મંદિરની સાફ સફાઈ કરે, અને વિચાર આવ્યો કે ભાઈ બ્લોગ બનાવીએ તો મંદિરની સાફ સફાઈ કરીએ કે આ મારું જોઈને કોઈક બીજા શીખે. શું કેવું? હે, તો આ બધું તેલના બિલના ને બધા ઘીના ને એવા બધા દાગ પડી ગયા હતા ને, એટલે થોડું એમ લાગ્યું કે ચાલો ભાઈ આપણે હરખીથી બરોબર ભૂક્કીથી સાફ કરી દઈએ. બરોબર. ભાઈ બહુ બધા દાગા હતા. બરોબર. આ દાગા બધા કુચાથી બધા સાફ કરીએ. જબરજસ્ત દાગ પડી ગયા મંદિરના. અહીંયા પાણી નાખજો. અહીંયા ઉપર થોડું થોડું પાણી નાખ, થોડું થોડું. કૂચા મારી કણકીઓ ને આ બાદ પાણી નાખો. અહીંયા ગસતો થોડું લાગે અહીંયા થોડું. બસ ચિકાસ એટલી બધી જામી ગઈ હે ને, જબરજસ્ત ચિકાસ થઈ ગઈ હે. તેલ ઢળાયું તું અને એના લીધે ચિકાસ થઈ ગઈ. અમારા મોહિતભાઈની જો મહેનત જો, જબરજસ્ત મહેનત કરે મોહિતભાઈ ને. હા, એ વાત છે. હા ગાઈસ, એટલું હવે અમારા જે વાડી વસ્તીના મિત્રો ખરા એમને એટલું કહેવાનું કે માતાજીમાં દીવામાં તેલ નાખવા આવે ને તો થોડું માપનું તેલ નાખે. બરોબર. એટલે થોડું માપનું તેલ નાખે એટલે ઢળાયું ઓછું, બીજું કશું નહીં. બરાબર. જો અમારા મોહિતભાઈ જબરજસ્ત મહેનત કરી રહ્યા. માતાજી એમની મનોકામના પૂરી કરે. બરાબર. જો અમારા ગોગા બાપાનું એના રક્ષા માતાનું મંદિર છે. હનુમાન દાદા, ગણપતિ દાદા, માતાજીના દર્શન કરો ગાય. માતાજીની પસેડી જબરજસ્ત છે ને પસેડી. અમારું બચ્ચા પાર્ટી આવી જઈએ. બચ્ચા પાર્ટી શું કરવાનું? મંદિર સાફ કરવાનું ને. ગોલું મંદિર સાફ કરવાનું ને, હે ને? માતાજીની ગોગા મહારાજની બોલ દો. અળક્ષા માતાની, ગોગા મહારાજની ગાઈસ, જય માતાજી. સાફ કરીએ હવે. બરોબર બરોબર મહેનત મોહિતભાઈ કરી તાણા સાફ થયું. હે મોહિત, બરોબર મહેનત કરી તાણા સાફ થયું ને. હે, અરે જબરજસ્ત. આળસ વાળસના પથ્થર તો બધું તેલ ચોંટી ગયું હતું એટલે બહુ બધું ખરાબ થઈ ગયું હતું. અત્યારે જો કમ્પ્લીટ થઈ ગયું. બરોબર સાફ કરીને પછી તમને બતાવો.
ગોલો લેજે આ પકડી જે ચલો ફેલાઈ તો દઈએ ને થોડું પાણી નાખ બસ પાપા હે બસ તું કાપું જોઈને તો શીખ હો. હે શું કહેવું? ના નહીં અત્યારે બધું બનવું. હા? શું થયું? હા? ઓમરે તો ગાઈ મંદિર એવું ખરાબ હતું ને અત્યારે જો ચકાચક થઈ ગયું. ભાઈ નજીક બતાવો, નજીકમાં બતાવો. અત્યારે જો ચકાચક થઈ ગયું મંદિર. કેવું હતું? ખરાબ હતું ને? અત્યારે ચકાચક થઈ ગયું. ઘર સાફ કર્યું તો મંદિરે સાફ કરવું પડે. શું કેવું? સાચી વાત સાચી વાત ને? શું લે? પૂછો શું છે? જો સાપ રાખ્યા તો પૂછો તો. સાપ રાખવું પડે. અરે તો મને તું મારજો પૂછો મને. હા તો ગાઈસ કેટલો બધો રગડો નીકળે. મંદિર બહુ ખરાબ થઈ ગયું. મોટો વિચાર કરો ભાઈ દરેકને આપણે કહીએ કે ભાઈ મંદિરને એવું તો સાફ રાખવું. શું કેવું કુલદીપભાઈ? સાચી વાત સાચી વાત. કુલદીપભાઈ બતાવો સાચી વાત ને અરે યાર હું થોડુંક પાણી વધારે મારું ઓલે ઈ ના ના અંદર ના જય માતાજી મિત્રો. તો ફાઇનલી ફર્સ્ટ ક્લાસ મંદિર સાફ થઈ ગયું છે. તમે જોઈ શકો ચકાચક મંદિર કરી દીધું હે. બધી બાજુથી ચકાચક મંદિર કરી દીધું. બરોબર જોઈ શકો માતાજીના દીવા બીવા મૂકી દીધા. મા અડક્ષરના દર્શન કરો. ફર્સ્ટ ક્લાસ રીતે ચકાચક મંદિર સાફ કરી દીધું. બરાબર. અને દરેક જગ્યાએ કોઈ પણ જગ્યાએ મંદિર આવવું હોય તો સારી રીતે સાફ સફાઈ રાખવી મંદિરની આપણી જવાબદારી છે. અને જેટલું માતાનામાં તમે એ કરશો કસાશો તો એટલી માતાજી તમારા ઉપર હાઈ મીઠી નજર રાખશે. બરાબર મિત્રો. અમારા મોહિતભાઈ જો હજુ આ થોડું બધું બાકી છે બહારનું સફાઈ. આ બહારની સફાઈ કરો. બરાબર. હા મારે જો ગોલુ માતાજીની જય. બરાબર. બસ ક્લાસ રીતે હવે તમને આખા મંદિરના દર્શન કરાવું. જો આખું મંદિર આ રીતનું હોય અમારું. માતાજીના માં લગાવેલું છે. અને આ અમારા રક્ષા માતાનું મંદિર છે. બધી રીતે સાફ સફાઈ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે. બરાબર. તો જય માતાજી મિત્રો. બરાબર. બીજું તો કાંઈ કહેતું નહીં તમને. આ મંદિરની સાફ સફાઈ કરી. બરાબર. ચલો મિત્રો જય માતાજી. મોહિતભાઈ જય માતાજી. અને શું કહેવાનું કે ભાઈ મંદિરો બધા ચકાચક રાખવાના. હા માતાજી મંદિરો ચકાચક રહેશે તો આપણે ચકાચક રહીશું. હે
ખરી વાત હે ને? સાચી વાત ને મોહિતભાઈ? સાચી વાત સાચી વાત? સાચી વાત ઓકે તાણે કહી દો તાણે ગાઈસ ને જય માતાજી. જય માતાજી અને શું કે કરવાનું? ફોલો કરો